છાપી વિસ્તારમાં ભંગારીઓની ભવાઈ સામે તંત્ર લાચાર કેમ? બનાસકાંઠાના પોલ્યુશન વિભાગ અને પોલીસ તંત્ર ભંગારીઓના કામોની તપાસ કરે તેવી લોકમાંગ। બડગામ તાલુકાના વેપારી હબ ગણાતા છાપી હાઈવે પર હમણાં બિલાડીની ટોપ માફક ઉગી નીકળેલા ભંગારના ધંધામાં નીતિ નિયમો નેવે મૂકી થતી ગેરકાયદેસરની કાર્યવાહી સામે તંત્રના લાગુ પડતા વિભાગ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। કારણ કે છાપી વિસ્તારમાં થોડાક સમયથી ભંગારના ધંધા સાથે સંકળાયેલા કેટલીક દુકાનો, ગોડાઉન તથા ફેક્ટરી બિલાડીની ટોપ માફક ઊભી થઈ રહી છે, જ્યારે કેટલીક દુકાનોમાં ગાડીઓની તોડફોડ કરી માલ સામાન વેચવાની પણ દુકાનો ઉગી નીકળી છે। ત્યારે શું આ તોડફોડ માટે આવતી ગાડીઓની આરટીઓમાંથી કેન્સલ લેટર કે એન્ટ્રી કરાવાય છે ખરી, કે નાની વસ્તુઓના મોટા પૈસા છાપવા માટેની તંત્ર દ્વારા જ છૂટ અપાય છે? કેટલાક લોકો તો યુપી, બિહારથી આવી છાપીમાં અડ્ડો જમાવી ગુજરાતની ભોળી પ્રજા સાથે રીતસરની છેતરપિંડી કરી રહ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક ગઠિયો તો માહી પંચાયત પાસેથી તળાવની જમીન ભાડે રાખી તળાવ તથા રોડ પર ભારે દબાણ કરીને બાપ દાદાની જાગીર સમજી અડ્ડો જમાવી પોતે પત્રકાર હોવાનો રોફ મારતો ફરે છે। કોઈપણ સલામતીના સાધન વિના પોતાના દુકાન, ગોડાઉનનો સામાન રહેણાંક વિસ્તારોમાં પણ ખુલ્લેઆમ સળગાવી હવાનું પ્રદૂષણ કરી રહ્યા છે। જ્યારે છાપી હાઈવે પર રહેણાંક વિસ્તાર, ખાણીપીણીની મોટી માત્રામાં વસાહત અને હોટલો આવેલી છે, ત્યારે આવા બે રોકટોક હવાનું પ્રદૂષણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ને આગ લાગે અને આજુબાજુ લોકોના જીવ જોખમમાં મૂકનાર ભંગારીઓ પર તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરા, કે પછી દારૂના નશામાં ધૂત રહેલા એક ભંગારીના ઈશારે આખો મામલો થાળે પડી દેશે? હમણાં તાજેતરમાં જ બનાસકાંઠાના વતની અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પર્યાવરણ મંત્રી બન્યા છે, ત્યારે સ્થાનિક લોકોની અપેક્ષા સાથે માંગ છે કે છાપીમાં હવાનું પ્રદૂષણ ફેલાવતી આવી હાટડીઓ તાત્કાલિક અસરથી બંધ થાય ને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો પર કડક કાર્યવાહી થાય। ત્યારે પોલ્યુશન વિભાગના અધિકારીઓ અને પોલીસ તંત્ર આવી હાટડીઓની તપાસ કરી જરૂરી લાયસન્સ અને રજિસ્ટર યોગ્ય રીતે નિભાવે છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। ત્યારે શું તંત્રના અધિકારીઓ લોક ઉપયોગી કાર્યો માટે તસ્દી લે છે ખરા, કે પછી મલાઈ લઈ જતા રહેશે? એ તો સમયની વાત છે। અહેવાલ પ્રદીપ પરમાર।